હર મહાદેવ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે હાટકેશ્વર દાદાના વડનગરના દર્શન કરીશું અને મ્યુઝિયમ પણ તમને પૂરું આખું દેખાડીશું લાઈવ. તો વિડીયો પૂરો જોશો. અમે પહોંચી ગયા છીએ હાટકેશ્વર દાદાના મંદિરની આગળ. મંદિર શોભાયમાન થઈ રહ્યું છે. અલૌકિક મંદિર છે, પુરાણું જોઈ શકો છો. મંદિરના આગળ પટાંગણમાં અમે પહોંચી ચૂક્યા છીએ. અહીંયાથી મંદિર એકદમ સરસ શોભાયમાન થઈ રહ્યું છે. આ મેન મુખ્ય દ્વાર છે, જોઈ શકો છો. મંદિરના અંદરનો દ્વાર છે. અહીંયાથી એન્ટ્રી છે, અંદર એન્ટર થઈ શકો છો. આ એનો પ્રવેશ દ્વાર છે મંદિરનો. હવે મંદિરની અંદર જઈને તમને દર્શન પણ કરાવીશું. જોઈ શકો છો, હાટકેશ્વર દાદાના દર્શન કરી શકો છો. કમેન્ટમાં હર મહાદેવ જરૂર લખશો. હર મહાદેવ, હર મહાદેવ. એકદમ શાંતિનો અનુભવ થાય છે. અહીંયા ધ્યાનથી તમે સાંભળો તો ઓમ તમને શાંતિથી સંભળાય છે. થોડો સમય પહેલાં સુપરસ્ટાર અક્ષય કુમાર પણ આના દર્શન કરી ગયા હતા. જોઈ શકો છો, એકદમ સરસ મંદિર છે. એટલે અહીંયા એક વડનું વૃક્ષ છે, એની નીચે પૌરાણિક મૂર્તિઓ પણ રાખેલી છે. અને હવે આપણે વડનગરના મ્યુઝિયમની મુલાકાત કરીશું. અહીંયા એન્ટ્રીમાં અહીંયા સેલ્ફી પોઈન્ટ રાખેલો છે, જોઈ શકો છો ગાઈઝ. આ ટિકિટ દ્વાર છે. ટોકન લઈને અહીંયાથી આપ ટિકિટ લઈ શકો છો. એની સાથે ગાઈડ આવશે. એ ગાઈડ આપણને પૂરું સમજાવશે આખા મ્યુઝિયમનું. પૂરું મ્યુઝિયમ અમે તમને બતાવવાના છીએ, તો પૂરો વિડીયો જોતા રહેશો. એના પછી આપણે આવીશું લિફ્ટ એરિયામાં, જ્યાં નાના બાળકો માટે એક એક્ટિવિટી રાખવામાં આવેલી છે. એક્ટિવિટી અને બીજી વસ્તુ એમ રેપ્રેઝન્ટ કરે છે કે વડનગરના 7 સાંસ્કૃતિક સમયગાળ છે. તો આ 7 સાંસ્કૃતિક સમયગાળને પણ રિપ્રેઝન્ટ કરે છે, જેમ કે પ્રી રેમ્પાર્ટ, સત્રપ, પોસ્ટ સત્રપ, સોલંકી, મુગલ, ગાયકવાડ. સોલંકી, મુગલ અને ગાયકવાડ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલા જ હશે, પણ આ પ્રી રેમ્પાર્ટ શું? ત્યારબાદ અહીંયા એક થિયેટરમાં તમને આખો વડનગરનો મ્યુઝિયમનો તમને આખો શાર બતાવવામાં આવે છે 3D દ્વારા. એકદમ સરસ પ્રોજેક્ટર દ્વારા એકદમ લાઈવ તમને બધું સરસ સમજાવવામાં આવે છે અહીંયા, કે આખા મ્યુઝિયમમાં શું શું છે, કઈ રીતે જોવાનું છે. એ તમને એક થિયેટરમાં 5 થી 10 મિનિટનો શો બતાવવામાં આવશે. એની ટિકિટ ફક્ત 50 રૂપિયા જ છે આખા મ્યુઝિયમમાં ફરવાની. દરેક એક્ટિવિટી ફ્રીમાં છે. એક જ વખત ટિકિટ લેવાની છે. લગભગ 1.5 થી 2 કલાકનો સમય લાગશે તમને આખું મ્યુઝિયમ ફરવામાં. दिशाओं में एक कोस यानी लगभग 3.5 किलोमीटर तक विस्तृत नगर में कालेश्वर शिव की स्थापना भी की गई थी. स्कंद पुराण में विश्वास मिलता है इस पौराणिक ग्रंथ में. वैसे तो मिट्टी का और भारत नहीं, दूर बसे देशों तक विस्तृत था. समुद्र तट यद्यपि यहाँ से लगभग 200 किलोमीटर दूर है, किंतु स्थल पट्टन नाम से विख्यात इस व्यापारिक केंद्र से दूसरे भारतीय शहरों तक जाते थे. इस नगर की शाश्वतता का एक कारण है यहाँ के नागरिकों की एक सर्वोच्च ईश्वरीय सत्ता पर. ત્યારબાદ અહીંયા એક ગેમ એક્ટિવિટી કરવામાં આવે છે. નાના બાળકોએ ગેમ રમવાની હોય છે. આ બધું તમારે લાઇનસર ગોઠવવાનું હોય છે. ખોરાક, રહેવાનું અને કપડાં. તો અત્યારથી 2500 વર્ષ પહેલાના મકાન કેવા છે, કોઈ આઈડિયા છે? જે નગર મળી આવે છે એ તમને અહીંયા ફર્સ્ટ શોકેસમાં જોવા મળશે. અને એની સાથે સાથે બાજુમાં તમને એક કિલ્લો પણ જોવા મળે છે, કે દરેક જે રૂફનું ટાઇલ્સ છે એની લગાવવાની રીત અલગ હોય, એની લગાવવાની સિસ્ટમ અલગ હોય, એનું કામ બી અલગ હોય.
આપણે આખું નથી બનાવવું, આપણે ખાલી લાસ્ટ વાળી લાઈન બનાવીએ કે સૌથી નીચે આ શું છે ના ફોડ નથી ના ના ચલો એક હિન્ટ આપું છું. અહીંયા જૂની આર્ટ, જૂના સિક્કા, તોપના ગોળા વગેરે બધું જ જોવા મળે 100 થી લઈને 150 જેટલા બૌદ્ધ ભિક્ષુ લોકો રહેતા હતા. અને આવી વડનગરમાં ટોટલ 8 થી લઈને 12 જેટલી બૌદ્ધ મોનાસ્ટ્રી હતી. તો અહીંયા રાખવાનું કારણ શું છે? કેમ કે ઓરિજિનલ બૌદ્ધ મોનાસ્ટ્રી વડનગરમાં ગોસ્કોર ગેટના જોડે છે. તો અહીંયા થર્ડ ફ્લોરે આ રાખવાનું કારણ શું? તો વડનગરની જે બૌદ્ધ મોનાસ્ટ્રી છે એ ભારતમાં જેટલી બી બૌદ્ધ મોનાસ્ટ્રી અલગ તો એ નગરથી બહાર હતું. પણ આ વડનગરની જે બૌદ્ધ મોનાસ્ટ્રી સ્પેશિયલી માટે છે. અને બ્રિક્સનો યુઝ ક્યારે થયો હતો એટલે કે ઈંટોનો યુઝ ક્યારે થયો હતો? થર્ડ પીરિયડમાં. ઓકે, રાઈટ છે મેડમ. તો એ સમયમાં વડનગર ઘણું બધું સમૃદ્ધ હતું એટલે વડનગરની ઉપર ઘણા બધા અટેક થતા હતા, હુમલા થતા હતા. તેમાંથી જે તોપના ગોળા મળી આવ્યા છે જે આક્રમણ કરતા વડનગર આ જોઈ શકો છો ગાઈસ, તોપના ગોળા જે ઓરિજિનલ તોપમાં યુઝ થતા હતા તે જ ગોળા છે તે અહીંયા રાખવામાં આવ્યા છે. એનો 12 કિલો વજન છે. તમારે ઉઠાવવું હોય તો ઉઠાઈને જોઈ શકો છો, અડવું હોય તો અડીને જોઈ શકો છો. કરતાં પણ વધારે છે. પછી સાઈડ દેખાશે નુકસાન પહોંચાડશે. તો એનું કારણ એ છે કે લોખંડથી બનેલું છે. લોખંડની કોઈ કાટ લાગવાથી એની સાઈઝ નાની થઈ ગઈ. એના કારણે થોડું નાનું દેખાય છે. પછી તમે પછી એ સૌથી પહેલા આ સૂક્ષ્મ જોવા મળે છે કે એક્સપ્રેશનના દરમિયાન બધા લોકો જેના બાજુમાં જોઈએ એક મસ્ત મજાની વાત આવી. આ બાજુ જે વે તો ચલો આપણે એક વાર્તા બનાવીએ. જય તમે બધા શું વડનગરના રાજા, હું તમારે ત્યાં કામ કરું. પછી આ બાજુમાં જો તો અહીંયા તમને અર્થક્વેકના એવિડન્સ જોવા મળે છે. વડનગરની અંદર કાળ ચાંદની અંદર બહુ મોટો ભૂકંપ આવ્યો તો આખું વડનગર તહેસ-નહેસ થઈ ગયું. તો એ વસ્તુના આપણને એવિડન્સ મળે છે અહીંયા જ્યારે એક્સક્યુએશન થયું એ સમયે તમે અહીંયા ફોટોગ્રાફ જોઈ શકો છો. એ જ વસ્તુને બતાવવા માટે અહીંયા આપણે એક એનું રેપ્લિકા મોડેલ તમે તામ્રપત્રનું તો નામ સાંભળ્યું છે. આ જોઈ શકો છો ઓરિજિનલ તામ્રપત્ર લેખ સાથે છે. તાંબાના તામ્રપત્ર સિસ્ટમ દેખવા મળે છે જે વરસાદનું પાણી બહાર ફેંકે છે. ઉપયોગ કદાચ વડનગરના લોકો રાંધવા માટે કાં તો જે ઇન્ડસ્ટ્રીયલ વર્ક હોય ને એમના માટે, કેમ કે લોખંડને પીગળાવવા માટે તો કોઈ બી વસ્તુ એવું હોઈ શકે કે જેનું ઇન્ડસ્ટ્રીયલ વર્ક માટે યુઝ થતું હતું. પછી 30, 40 છે ભાઈ કોઈના જોડે આઈડિયા છે કે ભાઈ આપણે કાઉન્ટ નથી કર્યું, ડાયરેક્ટ કહી દઈએ પછી આન્સર. તો ઉત્તર કઈ બન્યું છે? તમારી જોડે બે ઓપ્શન છે અત્યારે સ્કૂલમાં. કાં તો તમે ફોટો જોઈ શકો છો, કાં તો તમારે નોટ પાસ તો કોઈ જોઈએ જોઈ લો ભાઈ, ફોટો જોઈ લો, નોટ કઈ કરવું છે. પછી કેવું છે કેવું છે નીચે ફોટોગ્રાફ છે અને એનું નથી અંદર. તો વડનગરના લોકોને એવું કહેવું છે, વાત સાચી છે ખોટી છે એ તો ખબર નહીં, કે આખા ભારતભરમાં જેટલા બી નાગર બ્રાહ્મણો છે એ વડનગરમાંથી નીકળેલા છે. પછી મેં તમને પાછળ વાત કરી હતી કે અહીંયા તમને જોવા મળે છે પુરાણા ઘરોનું મોડલ, જૂના જમાનાની બધી વસ્તુઓ, ચીજ વસ્તુઓ, બારી બારણા, દરવાજા કેવા વપરાતા હતા એ બધું જ અહીંયા મૂકવામાં આવેલું છે.
ગાઈઝ આ હજારો વર્ષો જૂનું હાડ પિંજર પણ અહીંયા રાખવામાં આવ્યું છે. અહીંયા પર એક ગેમ એક્ટિવિટી કરવામાં આવે છે બાળકોને. ले आए हैं। धीरे धीरे संसार के हर क्षेत्र में आस्था और श्रद्धा अपनी अपनी भौगोलिक, मानसिक, सामाजिक परिस्थितियों के अनुसार रूप लेने लगी। विशेषकर भारत भूमि में आस्था त्याग के आधार पर जीवित और विकसित होती रही है। हमारे यहाँ घर और मंदिर में अंतर करना कठिन रहा है। जहाँ कोटि कोटि प्रकार के देवी देवता, आध्यात्मिक सिद्धांत और सामाजिक प्रथाएं मानी और पूजित रही हैं। के अलावा वैदिक रीतियां भी प्रचलित रही। यज्ञ, होम, हवन आदि की परंपरा का प्रतीक यहाँ भूमि से निकले हजारों साल पहले के एक समाधिष्ठ योगी के अस्थि शेष हैं। और इस अमूर्त आस्था के मूर्त प्रमाण हमें 2500 साल से अधिक लंबे समय के हर युग से मिलते हैं। इस निरंतर शहर ने बहुत से मतों, धर्मों, सिद्धांतों, आस्थाओं को देखा, परखा और माना है। क्षेत्र में नागर ब्राह्मणों की केंद्रीय भूमिका। नागर ब्राह्मण सदियों से यहीं रहकर जब तब अध्ययन, अध्यापन करते और इसके बदले कोई पारिश्रमिक भी नहीं लेते थे। इसलिए राजाओं द्वारा इन्हें भूमि दे दी जाती थी। किया था। फिर प्रसन्न होकर इन्हें हाटकेश्वर नाम का स्थान वरदान के रूप में दिया था। ये लोग सुदूर प्रदेशों की यात्रा करते थे और कुछ के अनुसार मिस्र, बेबीलोन
तथा कंबोडिया जैसी जगह कमल का फूल होता है और जन नाम के चित्रण पर जोर होता है। प्रचुर फसल और संतान के लिए पूजित होती है। वहीं शाकंभरी देवी हरियाली उर्वर धरती के लिए पूजी जाती है। शीतला माता, अमिथेर माता, करवट देवी, मेलड़ी माता आदि अनेकों देवियां भी पूजित अर्चित रही हैं। शर्मिष्ठा के किनारे होने वाले अनुष्ठान उन्हीं प्राचीन परंपराओं के चिन्ह हैं। नगर के 6 द्वारों के नाम भी अधिकतर ग्राम्य देवी देवताओं को समर्पित हैं। जिनके चित्रण में जलपोत भी होता है। समुद्र यात्राओं पर जाने वाले गुजराती नाविकों में सिकोतर माता का बड़ा सम्मान है, जिन्हें हरसिद्धि माता कहते हैं। उनका मुख्य मंदिर गुजरात में खंबात के पास है, पर कुछ लोग मानते हैं कि सुदूर हिंद महासागर में एक द्वीप पर भी सिकोतर माता का एक मंदिर स्थित है।
પછી આ બાજુમાં એ જોયા પછી બનાવીએ કપિલ દાસ કોઈ પોટ બનાવવું છે તારે બેસી જા બેસી જા હાથ સ્ટ્રેટ ઉપર બનાવો ઉપર બાકી છે તો કેમ બગડી નથી ગયા કેમ ઉગી નથી ગયા તો તમે અમારો ગાલો તો કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટમાં જરૂર લખશો, લાઈક જરૂર કરશો સારો લાગ્યો હોય તો, અને આગળ શેર પણ કરશો. હર મહાદેવ. चित्र उभर आता है, इसीलिए आज हम आपको ले चलते हैं 7 युगों के 7 बाजार में. दूर दक्षिण की